લોકશાહીમાં ચૂંટણી સમયે આપેલા વચનો સામાન્ય રીતે કાગળ પર જ રહી જતા હોય છે, પરંતુ પાટણ નગરપાલિકાના વોર્ડ નંબર 10ના કોર્પોરેટર વિપુલભાઈ દલપતભાઈ ઠક્કરે એક અનોખો અને પ્રેરણાદાયી દાખલો બેસાડ્યો છે। ચૂંટણી પૂર્ણ થયાને ઘણો સમય વીતી ગયો હોવા છતાં નગરપાલિકા કે સરકારની ગ્રાન્ટની રાહ જોયા વિના તેમણે સોસાયટીના રહીશોનું આપેલું વચન પોતાના વ્યક્તિગત ખર્ચે પૂરું પાડવાનું શરૂ કર્યું છે। રાજનગર સોસાયટીમાં લાંબા સમયથી ગંદકી અને રોડની બંને બાજુએ પાણી ભરાઈ જવાની મુખ્ય સમસ્યા હતી। ચૂંટણી સમયે વિપુલભાઈ ઠક્કરે સોસાયટીના રહીશોની હાજરીમાં વચન આપ્યું હતું કે તેઓ આ વિસ્તારમાં પીસીસી સાથે પેવર બ્લોક નંખાવી આપશે। વિપુલભાઈ વિપક્ષના કોર્પોરેટર હોવાથી આ કામ માટે કોઈ સરકારી કે પાલિકાની ગ્રાન્ટ મળી ન હતી, તેમ છતાં પોતાના બોલેલા વેણ પાડવા માટે તેમણે પોતાના સ્વખર્ચે આ કામ સંપૂર્ણપણે શરૂ કરાવી દીધું છે। આ બદલ રાજનગર સોસાયટીના તમામ રહીશો અને કમિટી સભ્યોએ તેમનો હાર્દિક આભાર પણ વ્યક્ત કર્યો હતો। આ પ્રસંગે કોર્પોરેટર વિપુલભાઈ ઠક્કરે જણાવ્યું હતું કે મેં ચૂંટણી પહેલા રાજનગર સોસાયટીના રહીશોને બ્લોક પથારવાની આપવાનું વચન આપ્યું હતું, જે મેં આજે પૂરું કર્યું છે। માત્ર રાજનગર જ નહીં, બાજુમાં આવેલી પદ્મનાભ કુટીર સોસાયટીમાં પણ ફેન્સિંગનું આપેલું વચન મેં ચાલુ કરાવી દીધું છે। તેમણે વધુમાં ઉમેર્યું હતું કે વોર્ડ નંબર 10ની તમામ જનતાને ખાતરી આપું છું કે આ કોઈ એક જ સોસાયટી પૂરતી વાત નથી। સમગ્ર વોર્ડ નંબર 10માં ગમે ત્યાં નાનું મોટું કામ હશે, નગરપાલિકા ભલે ગ્રાન્ટ આપે કે ન આપે, પણ વિપુલ ઠક્કર પોતાના સ્વખર્ચે કામ કરાવશે। અત્યાર સુધી મેં આવા અનેક કામો કરાવ્યા છે અને આગામી 5 વર્ષ દરમિયાન વોર્ડ નંબર 10ની જનતાને કોઈ પણ સમસ્યાનું હું તાત્કાલિક નિરાકરણ લાવી આપીશ। આજ રોજ અમારી રાજનગર સોસાયટીની અંદર અમારા જ વોર્ડ નંબર 10ના કોર્પોરેટર શ્રી વિપુલભાઈ દલપતભાઈ ઠક્કર જેઓ અમારા ત્યાં પધાર્યા છે, તેઓ શ્રી જ્યારે ચૂંટણીના સમયે અમારા ત્યાં આવેલા અને ત્યારે અમારી સોસાયટી અને એની અંદર તમામ રહીશો અને સમસ્ત માણસોની હાજરીમાં એમને એક કોલ આપ્યો હતો કે આપની સોસાયટીમાં જે આ તમારે જે ગંદકી છે, પાણી ભરાય છે, એ રોડની બંને બાજુએ એ હું તમને પેવર બ્લોક અને પાછા પીસીસી સાથે બ્લોક તમને નાખી આપીશ એવું એમને પ્રોમિસ કરેલું। જો કે ચૂંટણીને પૂર્ણ થયે ઘણો સમય વીતી ગયો છે, જે તે કમિટીઓ બની ગઈ, સરકાર પણ જે આવી છે, છતાં પણ તે પોતે કોંગ્રેસના હોવાના છતાં પણ તેઓ પોતાની કોઈ ગ્રાન્ટ નથી, આ નગરપાલિકાની કોઈ ગ્રાન્ટ નથી, છતાં પણ તેઓ પોતે જે બોલેલા અને જે પ્રોમિસ કરેલું, જે કોલ કરેલો અને એના આધારે એમણે પોતે પાડીને બતાવી છે। એમને વ્યક્તિગત પોતાના સ્વખર્ચ પોતાના ફંડથી અને આ કામ સંપૂર્ણ કરાવી રહ્યા છે। એમના પોતાના સહયોગથી, પોતાના યોગદાનથી આ કામ થઈ રહ્યું છે અને જે પૂર્ણ કરાવીને રહેશે। તે બદલ આ સોસાયટી અને સોસાયટીના તમામ રહીશો એમનો ખૂબ ખૂબ હાર્દિક આભાર માને છે। ઇલેક્શન પહેલાં હું આ વિસ્તારમાં રાજનગરમાં જો કે વોર્ડ નંબર 10માં અમારા નજીક વિસ્તારમાં સોસાયટી છે, ત્યાં મેં અમને આવીને એક વચન આપ્યું હતું કે તમારી સોસાયટીમાં ઇલેક્શન પછી હું તમારી સોસાયટીની અંદર સોસાયટીના બ્લોક પથરાઈ દઈશ અને અત્યારે એ કામ મેં ચાલુ કરાવ્યું છે। અને આ રાજનગર સોસાયટીની વાત નથી, બાજુમાં પદ્મનાથ કુટીર છે, ત્યાં ફેન્સિંગ કરવાની વાત કરી હતી, ત્યાં ફેન્સિંગ પણ ચાલુ કરાવી દીધું છે। અને હું વોર્ડ નંબર 10ની તમામ પ્રજાને એક વાત કરવા માગું છું કે કોઈ પણ કામ હોય, તમારા વિસ્તારનું કોઈ પણ કામ હોય, આખા વોર્ડ નંબર 10ની વાત છે, ખાલી જીવરાજ પાર્ક કે રાજનગર સોસાયટી પદ્મનાથની કોઈ પણ કામ નાનું મોટું કામ હોય તો નગરપાલિકા ભલે કરે કે ના કરે, પણ વિપુલભાઈ પોતાના સ્વખર્ચે કરાવશે। અને અત્યાર સુધી કેટલાય કામો મેં મારા સ્વખર્ચે કરાયા છે અને આજે હું એવું કહું છું કે આ 5 વર્ષની અંદર વોર્ડ નંબર 10નું કોઈ પણ કામ હશે, હું તાત્કાલિક એનું નિરાકરણ લાવી આપીશ।